વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડીસામાં ગજવશે જાહેર સભા। ડીસાથી પીએમ મોદી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં સંબોધશે સભા। બપોરે 3:30 વાગે એરોડ્રામ ગ્રાઉન્ડમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને 3 વાગે ડીસા એરપોર્ટ ખાતે વડાપ્રધાન પહોંચી જશે। હાલમાં ડોમ તૈયાર છે અને અલગ અલગ જગ્યાએથી લોકો આવી રહ્યા છે। આ ડોમમાં 50,000થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તો સાથે ગરમીને લઈને ક્યાંક ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે। જે પણ જાહેર સભામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા તેમની જનસભામાં તેમને ઓઆરએસનું પણ વિતરણ કરવામાં આવશે। તો ડીસામાં પીએમ મોદીની સભાને લઈને તૈયારીઓ થઈ રહી છે। 50,000 લોકો બેસી શકે તેવો સભા મંડપ હાલમાં તૈયાર થઈ ચૂક્યો છે। ગરમીને લઈને હાલમાં ફુવારા સિસ્ટમ કુલરની પણ વ્યવસ્થા કરાઈ છે, કારણ કે 3:30 વાગે આ સભા છે, એટલે કે તપતો તાપ હશે। પોલીસને પણ ચાંપતો બંદોબસ્ત હાલમાં ગોઠવી દેવામાં આવ્યો છે। ગરમીને લઈને 35,000 જેટલા ઓઆરએસનું વિતરણ કરવામાં આવશે। તો પેરામેડિકલ સ્ટાફ અને 108ની સુવિધા પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે। બનાસકાંઠા આવવાના છે અને બનાસકાંઠા સાથે જ પાટણ લોકસભા માટે થઈ અને આજે તેઓ પ્રચાર કરશે। વાત કરીશું ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સાથે। પ્રવીણભાઈ, આજે પીએમ પ્રચાર માટે આવવાના છે, કેટલી જનમેદની અહીં હાજર રહેશે, કેટલો ટાર્ગેટ છે, લક્ષ્ય કેટલો છે? જે રીતે આજે મોદી સાહેબ બનાસની ધરતી ઉપર, ડીસાની ધરતી પર પધારી રહ્યા છે, ખૂબ લોકોની અંદર જે ઉત્સાહ છે, આપણા નરેન્દ્રભાઈ આવી રહ્યા છે, એને જોઈને આજે મને એમ લાગે છે કે મોર દેન 2 lakhs પીપલ્સ, એટલે લોકો 2 લાખથી વધુ લોકો અહીં આવવાના છે। બનાસકાંઠા અને પાટણ લોકસભાના મતદારોને અપીલ કરવા માટે મોદી સાહેબ આવી રહ્યા છે અને સૌ લોકો ઉત્સુક છે મોદી સાહેબને સાંભળવા માટે, જોવા માટે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક છે, મહિલા વર્સિસ મહિલાનો જંગ છે। બીજું ગેનીબેન ઠાકોર છે, ફૂલ ફ્લેઝમાં પ્રચાર કરી રહ્યા છે, આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે। શું લાગે છે, કેટલી લીડની અપેક્ષા છે? બેન વર્સિસ બેનની લડાઈ નથી, આ જાતિવાદ વર્સિસ રાષ્ટ્રવાદની લડાઈ છે અને રાષ્ટ્રવાદના લોકો જીતશે એવો અમને સંપૂર્ણ ભરોસો છે। અને જે પાટીલ સાહેબે લક્ષ્યાંક આપ્યું છે 5 લાખ પ્લસની લીડથી અમે જીતીશું, લોકોના વિશ્વાસ ઉપર અમે કહી શકીએ છીએ। ગેનીબેનના પ્રચારની વાત કરીએ, ઘણી વખત તે લોકો પાસેથી ચૂંટણી માટે દાન મેળવતા જોવા મળે છે, ક્યારેક તે રડતા જોવા મળે છે। આ બધી બાબતોની અસર પડશે વોટિંગમાં? અગાઉ પણ મેં કીધું હતું કે એક આંસુ પાડીને મત માગે છે કોંગ્રેસના ઉમેદવારો, અને એક બાજુ જેને કરોડોના આંસુ લૂછ્યા છે એમના માટે મત માગી રહ્યા છે। નરેન્દ્રભાઈ કરોડો લોકોના આંસુ લૂછ્યા છે, છત આપવાનું કામ કર્યું છે, ખેડૂતોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યું છે, મહિલાઓ અને યુવાનો માટે કામ કર્યું છે। એટલે અમને પૂર્ણ ભરોસો છે કે જનમત જે છે એ નરેન્દ્રભાઈની સાથે છે। આપણે કીધું કે જાતિવાદની સામે રાષ્ટ્રવાદની આ ચૂંટણી છે। જાતિવાદની તમે જ્યારે વાત કરી છે તો અહીંયા વાત કરીએ, જે ગેનીબેન છે ઠાકોર સમાજમાંથી આવે છે, ઠાકોર સમાજના વોટ અહીંયા વધારે છે। બીજી તરફ ચૌધરી મતદારો છે, રબારી સમાજે ગેનીબેનને ટેકો જાહેર કરેલો છે। એટલે આ જે સમીકરણો રચાઈ રહ્યા છે તેને જોતા શું કહેશો? ગત વખતે 3 લાખની લીડ હતી, આ વખતે 5 લાખની લીડનો ટાર્ગેટ છે, અને આ સમીકરણો ગઈ વખતે પણ 62-65% વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે। 2014નું ઇલેક્શન હોય તો જે મત મળ્યા એના કરતાં 2019માં મત વધુ મળેલા છે, અને આ 2024ની અંદર પણ મત વધુ જ મળવાના છે એવો અમને પૂર્ણ ભરોસો છે, સૌ સમાજ સાથે છે। તો જે પ્રમાણે પ્રવીણ માળી છે તે કહી રહ્યા છે કે તમામ સમાજો છે તે ભાજપની સાથે છે અને આગામી ચૂંટણી દરમિયાન મતદારો જે છે તે ભાજપ તરફે રહેશે અને